દારવડા કેવા લાગે આમના? એક નંબર ના. અમે તો વર્ષો થઈ ગયા. વર્ષો થઈ ગયા. બીજે ક્યાંય નહીં જવાનું. તો વળી દારવડા કેવા આમના? એક નંબર. એક નંબર ના. અમે બહુ ટાઈમથી ખાય, નાનાથી ત્યારથી કહો એમ. બરાબર. અને પહેલેથી આમાં દારવડા સારા એક જ ક્વોલિટી, એક જ સારી ક્વોલિટી આવે. હેલો ફ્રેન્ડ, ગુડ મોર્નિંગ. જય માતાજી, જય દ્વારકાથી, જય કુળદેવમાં, રામ મળી રામ. જેમાં ખુખાર મેળવી તો હવે ઉઠી ગયા છે ને હવે ચા પીવાની બાકી છે. હવે ચા પીને પછી નાઈને પછી મારે ફટાફટ આવશે બેંકમાં. તો ચલો હવે નાઈને પછી જઈશું બેંકમાં. અત્યારે આવે તો બેંકમાં તો હું જોઉં છું અત્યારે બેંકની અંદર, કારણ કે પેમેન્ટ જમા કરાવું છું, કારણ કે આપતો છે તો કપાઈ જાય એટલા માટે. ચલો હું ભાઈ આપણું બેંક ઓફ ઇન્ડિયા. ચલો હવે જશું બેંકમાં. આપણે બેંકમાં જઈને આવી ગયા ને હવે જશું આપણે ઘરે સીધા પાછળ આવશે આગળ નોકરી અને વાગી જશે 11. ચલો જશું હવે ઘરે. ચલો ભાઈ આવી ગયા આપણે બહાર મણીલાલના દારવડા. કારણ કે મણીલાલના નામથી જ ઓળખાય. શું મુકાભાઈ મજામાં? જો અત્યારે મસ્ત ગરમા ગરમ દારવડા બની જશે. કારણ કે આ લોકોના દારવડા એટલા પ્રખ્યાત છે ને ભાઈ કે ક્યાંય ક્યાંયથી લોકો ખાવા આવે. મુકાભાઈ કેટલા વર્ષથી છે તમારું? હા, જો આ એમના પપ્પા છે. કારણ કે પહેલું આમને સ્ટાર્ટ કરેલું ઘણા વર્ષો થઈ ગયા. કારણ કે 50 વર્ષથી છે શારદા દારવડા સેન્ટર. કારણ કે દારવડા ભાઈમાં જોરદાર આવે છે, કડક અને સ્પાઇસી. નમસ્કાર, ભજીયા ખાવા આવી ગયા. શારદાના દાળ વડા ફેમસ. એવું છે? હા, જોરદાર છે ને આમ. જો ભાઈ અને પ્યોર સિંગ તેલની અંદર બનાવો ભાઈ, કોઈ ખરાબ તેલ નહીં. આ છે સાદા દારવડા ગરમા ગરમ. હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. હું અત્યારે બેંકનું કામ બતાવીને સીધો આપણે શારદા દારવડા સેન્ટર છે ને ત્યાં આવી ગયા છું. કારણ કે આપણે ઘરેથી ફોન આવ્યો હતો કે દારવડા લેતા આવજો, તો હું સ્પેશિયલ દારવડા લેવા માટે આવ્યો છું. તો મિત્રો આનું એક્ઝેક્ટ લોકેશન છે આપણે શારદાની બાજુમાં જે શ્રેયસ ઓવરબ્રિજ છે એની બાજુમાં છે મેટ્રો સ્ટેશન, શ્રેયસ મેટ્રો સ્ટેશન એક્ઝેક્ટ એની નીચે છે. તો ચોક્કસથી મુલાકાત કરજો. મુકેશભાઈના દારવડા ખાવા માટે અવશ્ય વધારજો. બહુ બહુ મસ્ત દારવડા. કેવા લાગે આમના? એક નંબર ના. અમે તો વર્ષો થઈ ગયા. વર્ષો થઈ ગયા. બીજે ક્યાંય નહીં જવાનું. તો વળી દારવડા કેવા આમના? એક નંબર. એક નંબર ના. અમે બહુ ટાઈમથી ખાય, નાનાથી ત્યારથી કહો એમ. બરાબર. અને પહેલેથી આમાં દારવડા સારા એક જ ક્વોલિટી, એક જ સારી ક્વોલિટી આવે. નમસ્કાર મિત્રો, જ્યારે પાલડીથી તમે અંદર આવશો એટલે શારદા ન્યૂ શારદા મંદિર આવશો ત્યારે એક સરસ મજાનું જે દાલ વડા છે, દાલ વડા ફેમસ એટલે 50 વર્ષ જૂની જે લારી છે અહીંયા તમે આવશો ત્યારે સીએસ મેટ્રો સ્ટેશન નીચે આવશો એટલે દાલ વડા તમને જોવા મળી જશે. દારવડા અહીં પેક કરાવશું અને લઈ જશું આપણે ઘરે. કારણ કે બધા ગંદાના દારવડા ખાવા તો ચલો ઉપર. ત્રીજી પેઢીના ભજીયા થાય. બીજી પેઢી ના હે ને? રાજુ કાકા એક વાર આવો, બાર આવો. એમ નહીં ભાઈ, આવે જો લોકો પૈસા નહીં જોતા, ક્વોલિટી જુઓ. હે ક્વોલિટી સારી હોય તો બધા આવે. અને આ લોકો વર્ષોથી ક્વોલિટી એક જ મેન્ટેન કરી રાખીએ. સામે દારવડાનો ભલે નાની છે પણ નામ મોટું ભાઈઓ. ચલો આપણે જશું અને દારવડા ખાશું અને એમની વાત બી કરશું. દારવડા લઈ લીધા ને હવે નીકળશું, સીધા જશું ઘરે. કારણ કે ટાઈમ બી થઈ જશે. મિત્રો આ છે મેટ્રો સ્ટેશન, એક્ઝેક્ટ મેટ્રો સ્ટેશન નીચે છે ભાઈ મુકેશભાઈ દારવડા. આમ છે મણીલાલ નામ, પણ આ શું પહેલાંનું નામ મણીલાલના દારવડાથી ઓળખાય. અને એમનો સન છે અત્યારે મુકેશ કરીને, મુકેશ ઠાકોર. તો જરૂરથી મિત્રો એક વાર વિઝિટ કરજો મુકેશભાઈના દારવડા ખાવા માટે. ગુડ મોર્નિંગ કોણ અભી? ગુડ મોર્નિંગ. આજ તો કોણ અભી રજા એટલે કરે છે. આ મમ્મીને ઠંડી લાગે ને? આ ઠંડી નહીં કે ઠંડી લાગે? અને સુમિત ક્યાં ગયો? અને તમારે રજા? રજા એમને ચાલુ થઈ ગયા. નોકરી તો નતો જવું પડે છે. રસોઈ બનાવી દીધી? હો, શું બનાવ્યું? શું બનાવ્યું? દહીં તીખારી બનાવી, રીંગણનું શાક બનાવ્યું, ખીચડી બનાવી, રોટલી બનાવી. બીજું આવું
જે ખાવું દાળવડા ખાધા નહીં હમ તો પછી ચલો કપડાં ધોવા બેંક પર જઈને આવી ગયા આપણે કારણ કે થોડોક દારૂડા લાવ્યા તો દારૂડા ખાઈ લીધા ને હવે ટિફિન ભરાય એટલે બધા શું જોબ કે નોકરી દેશી પાછા નોકરી કહેવાય દેશી બાજારમાં તો મકાઈ ખાઓ દાળવાડા ખાઈને દારૂડા થોડા ખાધા આજે મકાઈનો ભૂટ્ટો મને તો થોડું કાપો મસ્ત ગામડે લાવ્યો દેશી હવે આ વેકાઈ એવો લારી નહીં આ ગામડે લાવ્યા મને આપો લાવ્યા તમારા રાણી છોકરોને હા તો ખાવાનો ના પણ બીજી પડી અમારે તો આ તો બટર લગાવેલો મને તેવું નહીં મન બટર વાળી મને નહીં ભાવતી મને તો બાપેલો શેકેલો દાળ તો દાડો હોય ને જવાય બટર લાડે કોઈ સાસ લગાવી હે રોટ લગાવી દો બાબા એ મસ્ત લાગે મને તો રીંગણા તો નામ જ નહીં ગમતું મને તો રીંગણા ભાવતા જ નહીં ઘરમાં જઈને ખાવા હોય તો ખાય. કોલ હવે પપ્પાને બહુ ભાવે હું શાકભાજી લેજો ને રીંગણા તો ભાઈ જાવ કારણ કે મને પહેલે રીંગણા બહુ ભાવે કારણ કે એમના દુકાન ગયા ને રીંગણા વધારે પસંદ કારણ કે રીંગણા મરચાં ટમાટર ને વસ્તુ બેન આપે છે બે ટાઈમ શાક હોય રીંગણાનું હે હજી બોલો કારણ કે રીંગણા એને વધારે ગમે તમને શેનું શાક ભાવે રીંગણા જ મને રીંગણા જ ભાવે નહીં મને સુમિતના તો ભીંડા ભાવે ભીંડા પપ્પાને ભાવે બાકી તમને કાપુજી ને ભાવતું મારા સુમિતના ફેવરેટ ભીંડા છે ના 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 મને રીંગણા નહીં ગમતા થોડુંક બી ના હોવું જોઈએ પણ રીંગણા ચીક જેવું તો ખાવા પડે ને પછી આ તો બાધા માટે તો લાવો જ ઘરે હો. મને નહીં ગમતા એ મને મરચું બનાવીને ઘરે ઉપર રીંગણા નાખવા રીંગણા ભાવતા નથી મને પહેલા મને નહીં ભાવતા રીંગણ તો સે રોટલી એવી હોય ને ચાલે આપણી રીંગણા ગોળ રોટલી ખાઈ લો તો ચાલે પણ રીંગણા ના થોડા હું તો મેગી બને ખાઈ લઉં ભણવામાં તો થોડા કે રાજા ખાય રીંગણા એ તો રાજા ખાતા હશે પણ આપણા ભાવતા જ ભાવે એમ હમ બેસ્ટમાં બેસ્ટ રીંગણા હે આપણે સરખે જતા આવી ગયા કારણ કે વાગી જશે જો ને 11:15 થઈ ગયા છે તો ચલો હવે પેલા રોલનું જોવાનું જોઈ લઈએ તો પેકિંગ બાકી પેકિંગ કરી નાખીએ ચલો ભાઈ ચા આવી ગઈ તો હવે ચા પી લઈએ કારણ કે આજે ચા પીવાનો ટાઈમ થઈ ગયો તો હવે ચા પી લઈએ અને પછી થોડુંક રોલનું કામ છે એ કરી લઈએ હવે શું કામ નહીં અને કામ ના હોય તો કંટાળો આવે અને સેટ બી નહીં તો ચલો જે થાય કરશું આપણે હા બેવા આયા ચા પીવા આયા લઈ જવા હે એવું વાહ એ વાત લાગે હો જોડીદાર ઓળખી જ પપ્પા નોકરીથી જઈને આવી ગયા અને ચણા ખાય છે આ બી બિસ્કિટ ખાઈ નોકરી જઈને ભૂખી થઈ ગયા શું બે જણા ને કોણ બી ટામેટા કાપે ચલો ખાઓ ને મમ્મી આજ શું બનાવે તો દાળ ઢોકળી બનાવું છું પછી રોટ બાંધું દાળ ઢોકળીનો દાળ બાફવા મૂકી દીધી જો દાળ ઢોકળી બનાવું આજે દાળ ઢોકળી પ્રોગ્રામ મસ્ત લાગે જે ખાવી ને કાઢી નાખે આપણે તો ખાવાની જોઈએ પછી કે ભૂખારી આમ તેમ કે ને દાળ ઢોકળીનો બગાડ થઈ ગયો ને તમારે ના કહી ગયા મસ્ત બને મસ્ત જો જોરદાર બની ગયું હા બનાવી કરેલા ભાત પછી રોટલી જોઈ શકો બની જોરદાર મારે કઈ ચમચો જો કોથમીર સુગંધ તો સારી આવો આવી જાય આપણા જેવી દિવસ આમાં નાખ થોડું નાખવાનું જ છે ચલો ખાવું ને આવી જાઓ વગેલા ભાત રોટલી અને દાળ ઢોકળી મનપસંદ હો મને ઢોકળી તમને ભાવે નહીં ભાવતી દાળ ઢોકળી ખાઈને તો આજે ભૂખ લાગે ત્યાં ભાત નહીં વગાડે વાત આપણને રોટલી નહીં બને છે રોટલી બનાવજો ઘરમાં બધાય બધા એવું આવો દાડા બનાવી દો બસ અમારા મંદિર જય માતાજી વાળી જય કુળદેવી માતા મંદિર માટે કાંગા આજે બનાવી છે દાળ ઢોકળી મારે રોજ કાપી બની વઘારેલા ભાત છે વઘારેલા ચાલ ભાત ખાવાના યસ શું દાળ ઢોકળી જે ખાવું છે તો બને છે બધું જો રોટલી બની ખાવું ખાઈ શકાય ટેસ્ટ કરત કેવી બની ઠંડી એટલે ઠંડી એટલે કે ગરમ એટલે મસ્ત મસ્ત બને ભાત ગરમ હે આપણે બી કેવું ના પડશે મેં પણ તો વધુ રહે છે ઘરના વાળા તો મસ્ત બને નહીં પૂરા પૂરી મસ્ત બની મસ્ત બની શીખવાડી તમે લો સાચી વાત પપ્પાએ શીખવાડી દે મને કોણ શીખવાડવાની જરૂર પડતી જ નહીં
એની ફોનની જરૂર પડતી ના જાતે જ બનાવ્યા કરે મારી માએ મને શીખવાડેલું બધુંય ટોટલી જમી લીધું છે મોજ આવી ગઈ બે દાળ ઢોકળી ખાવાની ભૂખા નહીં રહ્યા ને ના ભાઈ આપણે ભૂખ નહીં લાગી કહેતા નહીં પછી હા? મોડા એમાં શું કહેવાનું મળે ભૂખ લાગે તો ઘર આવું ખાઈ લેવાનું બરાબર જો કઈ સમય જમી લીધું બધા એની કોમ જમી લીધું આપણે કામ પતી ગયું બધું કામ પતી ગયું જમીન બેઠી હવે પણ આ સુમિત તબિયત થોડીક ખરાબ થઈ ગઈ હે તાવાઈ ગયો હા, દવા કરાવી ને દવા ઘરે શરદી તો થઈ ગઈ હતી હવાઈ કે તો ગળામાં દુખાય હે તો એ નોકરી ગયો તો એને ચાલુ હતી ને કોમલને રજા હતી આજે કોમલ રજા હતી મને રજા કરીને ચાલો હા સુમિત જવાનું હતું દવા કરી હવે કેવું થાય ને પછી કાલ દવાખાને જજો હો હો કેવું લાગે અત્યારે દવા તો કરી ફેર પડી જાય તો કાલે દવા જઈને લઈ આવજો હો? બામ દવા શું બામ લગાવી તમારે શું થાકી ગયો એટલે હુઈ ગયો ને શરદી ને થોડુંક તાવ અસર થઈ ગઈ ને એટલે કેવું રે તાર પપ્પા શું કરે આવની બગા ખાવ નીચે છે બગા શું લે ખોર્યા હું ગાવે ચલો ગાઈસ હું જશો મમ્મી હવે હા ઉજાડો થાકી ગયા થાકી જશો નહીં દિશુભાઈ તો જો હું તો થાકી મસ્ત ખરા ખેંચવા માટે તબિયત ઓલી થઈ જાય ને મને તને 8 વાગ્યા હોય જાય ને મમ્મી ખાઈતા હુઈ જાય તો હમ તબિયત સારી નહીં ને એટલે ચલતા પાછું હવે નોકરી જવાનું હોય કઈ રજા જ પડશે મને ખબર છે સુમિત ને તું તો તારે ચાલુ પાઉં મારે ચાલો પણ બીજા મૂકવા આવવું પડે ને એમાં જ હેરાન થઈ જાય અડધા તો ચલો ગઈશ ગુડ કઈ નહીં ગાઈસ ગુડ નાઇટ બધાને તમારે કેવું લાગ્યું લાઈક શેર નહીં સબસ્ક્રાઇબ જરૂરથી કરજો અને આવો જ સપોર્ટ કરતા રહેજો બાય બાય